કચ્છ જિલ્લાનું કચ્છી ભરતકામ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે આ કચ્છી ભરતકામને આગળ વધારવાનું કામ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામના જયશ્રીબેન આહિર કરી રહ્યા છે. હાલ તેઓ ઘરે બેઠા ભરતકામ કરીને મહિને 40,000 થી 50,000 જેટલી કમાણી કરી રહ્યા છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામના કૃષ્ણનગરમાં રહેતા જયશ્રીબેન શામજીભાઈ આહિરે 10 વર્ષની વયથી ભરતકામ કરવાનું ચાલુ કરી દીધું હતું. ખાસ વાત તો એ છે કે જયશ્રીબેન આહિરને તેમના ભરતકામની કલા માટે તેમને અનેક એવોર્ડ પણ મળ્યા છે. મારું નામ છે જયશ્રીબેન શામજીભાઈ આહિર, ગામ ચોબારી, તાલુકો ભચાઉથી. આજે હું છેલ્લા 2-3 વર્ષથી મિરર વર્ક અને કચ્છી વર્ક જ્વેલરી બનાવું છું અને એની અંદર મેં કંઈક યુનિક ડિઝાઇન બનાવી છે 20 થી 25 જેવી. અને આજે મારી જોડે 200 બહેનો કામ કરે છે. જેમ કે આ મિરર વર્ક બેલ્ટ છે, મિરર વર્ક કડા, અલગ અલગ યુનિક ડિઝાઇન બનાવી છે. છેલ્લા કેટલા વર્ષથી તમે આમાં કામ કરો છો? કેવી વેરાયટીને જે કચ્છી વર્કની વસ્તુઓ, ચીજ વસ્તુઓ બનાવો છો? હું આજ 3 વર્ષ થયા આ બધી જ્વેલરી બનાવું છું અને એની અંદર અમે આ મિરર વર્કની આઇટમ્સ વધારે બનાવી છે અને ઉપરથી પછી વધારે ડિમાન્ડ આવવા માંડ્યો એટલે મેં મારી જે બહેનો હતી બનાવવાવાળી એને વધારી. પહેલાં મારી પાસે 50 હતી, પછી 100 અને અત્યારે મારી પાસે 200 બહેનો છે જે આ મિરર વર્કનું કામ કરે છે. અને આગળ અમે હોલસેલમાં દઈએ છીએ અને 3 થી 4 દેશોમાં પણ અમે આનું એક્સપોર્ટ કર્યો છે. આ મિરર વર્કમાં તમે શું વસ્તુઓ બનાવો છો? જરાક નામ નહીં. આ મિરર વર્ક બેલ્ટ છે જે ચણિયા ચોલી ઉપર ચાલે. આ મિરર વર્ક કડા છે. મારી પાસે આની અંદર 20 થી 25 ડિઝાઇન છે અલગ અલગ. આ અંગે જયશ્રીબેન આહિરે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ મૂળ કચ્છ જિલ્લાના ચોબારી ગામના વતની છે અને હાલ તેઓ નાનપણથી જ કચ્છી ભરતકામનો વ્યવસાય કરી રહ્યા છે. જોકે જયશ્રીબેન સાથે તેમની અનેક સહેલીઓ પણ ભરતકામ અને કચ્છી વર્કના કામ સાથે જોડાયેલા છે. જયશ્રીબેન આહિરે જણાવ્યું કે તેઓ ભરતકામ અને કચ્છી વર્કથી બનાવેલ વિવિધ ચીજ વસ્તુઓ લઈને ગાંધીધામમાં એક્ઝિબિશનમાં ગયા હતા. ત્યારે તેઓ એક્ઝિબિશનમાં મિરર વર્ક જ્વેલરીનું કામ શીખ્યા હતા. જે તમારી જ્વેલરી મિરર વર્કમાં શું અને વસ્તુ બનાવો છો? મિરર વર્કમાં જેમ કે આ છે મિરર વર્ક બેલ્ટ જે કમરપટ્ટો આવે ડબલ લાઈન, અને આ છે ચોકર એટલે કે નેકલેસ, એ જે ગળામાં પહેરવાનું આવે. આ છે એને આપણે ગળામાં પહેરી શકીએ. આ છે મિરર વર્ક ચોકર, આ છે મિરર વર્ક પેચ જેમ કે ચણિયા ચોલીસમાં લાગે ઈ. આ છે મિરર વર્ક નેકલેસ. આ બધા ચોકરની યુનિક ડિઝાઇન છે મારી પાસે. આ બધા પેચ છે મિરર વર્કના. અચ્છા, તમે જે આ કામ કરો છો એ તમારા કામનો હેતુ અને મુખ્ય ઉદ્દેશ્ય શું? હેતુને અમારો મુખ્ય હેતુ એ છે કે જે ઘરે બેઠા મહિલાઓ છે તે આત્મનિર્ભર બની શકે અને પોતાના પગ ઉપર ઊભી થઈ શકે. જયશ્રીબેન આહિરે જણાવ્યું કે તેઓ આહિર ભરતકામ, મિરર વર્ક જ્વેલરી, ચોકર, નેકલેસ, કમરપટ્ટો, પેચ, હાથના કડા, બંજારા બેગ, ચૂડા, ઇયરરિંગ, રિંગ, હેરપિન, ચણિયા ચોલી સહિતની વિવિધ ચીજ વસ્તુઓ બનાવી રહ્યા છે, જેની બજારમાં ખૂબ જ માંગ છે. વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ આ કામ થકી દર મહિને 40,000 થી 50,000 જેટલી કમાણી કરી રહ્યા છે.